જય માતાજી બધા મિત્રોને। ખરેખર મિત્રો સાચી વાત કરું તો આપણું ભણતર પટ્યા પછી સૌથી વધારે જો યાદ આવતી હોય તો આપણી ગામડાની પ્રાથમિક શાળા, એ શાળાના શિક્ષકો, એ શાળાના આપણા ભાઈબંધો અને શાળા પ્રત્યે આપણી લાગણી ખરેખર આપણે કદી નહીં ભૂલી શકતા। તો આજે સ્વાતંત્ર્ય દિવસ હતો તો દ્રષ્ટિ મને કે પપ્પા મને સ્કૂલમાં લઈ જાઓ, તો હું અને દ્રષ્ટિ ધ્વજવંદનના કાર્યક્રમમાં આવ્યા એ સ્કૂલમાં। આ અમારી ગામડાની પ્રાથમિક શાળા હાંસાપુર પ્રાથમિક શાળા। આ સ્કૂલમાં હું 8 વર્ષ ભણ્યો, 1 થી 8। ખરેખર બહુ જ મજા આવતી અને આ શાળા પ્રત્યે બહુ જ લાગણીય। દ્રષ્ટિ જય હિન્દ કહી દો હડો। ભારત માતા કી જય। ટાટા કહી દો। જય માતાજી। તો અમે સ્કૂલમાં જઈએ દ્રષ્ટિ બે હવે। મિત્રો સાવધાન થઈ જાજો જો તમે એસબી હિન્દુસ્તાનીના વિડીયોને જોતા હોય તો। મિત્રો સાવધાન થઈ જાજો જો તમે એસબી હિન્દુસ્તાનીના ખેંગારજીને ઓળખતા હોય તો। જે મિત્રો 1 મિનિટ આ વિડીયો જોતા જજો, તમે પણ એવું જ કહેવાના છો ને તમે પણ ચોંકી જવાના છો। નમસ્કાર, હું સુરજ પ્રજાપતિ ધ ગુજરી તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જે મિત્રો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ તો પૂરો થઈ ગયો, પરંતુ સોશિયલ મીડિયામાં ખેંગારજી એક એવો વિડીયો વાયરલ કરતા ગયા જેને જોઈને અત્યારે લોકો આશ્ચર્યજનક થઈ ગયા છે। લોકો પણ કહી રહ્યા છે ખરેખર ખેંગારજી તમારી વાત સાચી છે અને ખરેખર એને જોઈને તમે પણ ચોંકી જશો ને તમે પણ વિચારમાં પડી જશો ને તમને પણ એક દુઃખ લાગશે ને તમે પણ કહેશો કે શું આપણે જવાની હતી। જે મિત્રો 15મી ઓગસ્ટના દિવસે જ્યારે આપણે નાના હતા જ્યારે કેટલા લોકો જોતા હશે જે સ્કૂલમાં ભણતા છે પરંતુ જે ભણી ગયા છે એમના માટે ખાસ વિડીયો છે કે જે લોકો 15મી ઓગસ્ટના દિવસે એમને પોતાની આજે સ્કૂલ યાદ આવી ગઈ છે, એમની કોલેજ યાદ આવી ગઈ છે, કે જે પણ જગ્યાએ એમણે અભ્યાસક્રમ કર્યો છે એ યાદ આવી ગઈ છે। કારણ કે મિત્રો જ્યારે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી કે આવા અનેક કાર્યક્રમો સ્કૂલમાં થતા હોય છે ત્યારે આપણે કેવા ઉત્સાહભેર સ્કૂલની અંદર જઈએ છીએ, સ્કૂલની અંદર આપણે કાર્યક્રમ કરીએ છીએ અને અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરીએ છીએ। તેવી જ રીતે અત્યારે ખેંગારજીએ પોતાના વિડીયોની અંદર જણાવ્યું છે કે મને આજે હંસાપુરની 8 વર્ષ જે મારા સ્કૂલની અંદર ખરેખર મને જેટલો આ દુનિયાની અંદર આનંદ ન આવ્યો એટલો આનંદ મને સ્કૂલમાં આવ્યો છે। આજે પૈસા છે, શોહરત છે, ગાડી છે, બંગલો છે, પરંતુ જે આનંદ હતો, જે નિસ્વાર્થ પ્રેમ હતો, સ્કૂલમાંથી બાળકોનો સંબંધ હતો, જેની અંદર કોઈ છળ કપટ નહોતું, એ સ્કૂલની અંદર જ મળી શકે છે। પરંતુ જેમ જેમ લોકો મોટા થયા એમની અંદર દોસ્તો મળ્યા, સગા સંબંધીઓ મળ્યા, નવા સંબંધો બાંધ્યા, પૈસા આવ્યા, શોહરત મળી, નામ મળ્યું, પરંતુ એ નિર્દોષ સ્વાર્થ વગરનો પ્રેમ હજુ સુધી શોધવા જતાં પણ મળ્યો નથી। આજે ખેંગારજીએ એમના વિડીયોની અંદર એમ કીધું છે કે હું મારી દીકરીએ કીધું કે પપ્પા મને સ્કૂલે મૂકવા આવો, મારે કાર્યક્રમમાં જવું છે 15મી ઓગસ્ટના। તો ખેંગારજી એમને મૂકવા જાય છે અને કહે છે કે મારી દીકરીને મૂકવા આવ્યો છે અને દીકરી પણ સરસ મજાનું કંઈક બોલે છે કે મને મજા આવે છે સ્કૂલમાં આવવાની। પરંતુ આ વાક્ય ઉપર અત્યારે ખેંગારજી ઇમોશનલ થઈ ગયા અને એમ કીધું કે મને મારી સ્કૂલ યાદ આવી ગઈ, મારા સ્કૂલના એ દિવસો યાદ આવી ગયા જે દિવસો મેં મારા સ્કૂલની અંદર નીકાળ્યા હતા। કેવા એ દિવસો હતા, કેવા એ ભલે તે દિવસે પૈસા નહોતા, શોહરત નથી, ગાડીઓ નથી, બંગલા નહોતા, આવો વીઆઈપી વસ્તુઓ નથી, પરંતુ એ નિર્દોષ પ્રેમ હજુ પણ શોધવા જતાં મળતા નથી। કેટલા લોકો આવી રીતે પોતાની સ્કૂલને યાદ કરે છે કોમેન્ટમાં આવશે જણાવજો। તમારું નામ ને ગામ પણ કોમેન્ટમાં લખજો જેથી કરીને આવનારા વિડીયોની અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે બોલી શકું। મારી વાતથી કેટલા લોકો કનેક્ટ થયા છે, ખેંગારજીની વાતથી કેટલા લોકો સહમત છે એ પણ કોમેન્ટમાં જણાવજો ને આવા કાર્યક્રમ આવે છે જ્યારે તમને તમારી સ્કૂલ સૌથી પહેલાં યાદ આવે છે કે નહીં એ પણ અવશ્ય કોમેન્ટમાં જણાવજો। બાકી વિડીયોમાં આટલું જ મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય ભારત। એસબી હિન્દુસ્તાન રિલેટેડ કોઈ પણ અપડેટ હોય સૌથી પહેલાં તમારો ભાઈ સુરેશ પ્રજાપતિ તમારા સુધી પહોંચાડે છે, તો ખાસ કરીને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, બાજુમાં આપેલા બેલ નોટિફિકેશનને પર ઓલ પર સેટ કરજો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય। મળશે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય